કેનેડામાં છેલ્લા 12 કલાકથી ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે અને કેનેડાના પ્રધાનમંત્રી પદેથી જસ્ટિન ટ્રુડોએ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે રાજીનામું આપ્યું. જસ્ટિન ટ્રુડોએ પાર્ટીના નેતાનું પદ પણ છોડ્યું છે. રાજીનામું આપતા પહેલા તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું અને બોલ્યા કે હું આગામી ચૂંટણી માટે સારો વિકલ્પ નથી. સંબોધનમાં તેમણે પોતાને એક સારા યોદ્ધા પણ ગણાવ્યા. રિપોર્ટ અનુસાર પીએમ ટ્રુડો જ્યાં સુધી તેમના અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી પ્રધાનમંત્રી પદ પર રહેશે. તેમનો કાર્યકાળ ઓક્ટોબર સુધીનો હતો. રાજીનામા બાદ હવે ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાઈ શકે છે. ટ્રુડો નવેમ્બર 2015 થી 10 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા. ટ્રુડોના રાજીનામા પર ઓવરસીઝ ફ્રન્ટ્સ ઓફ કેનેડાના ચેરમેન હેમંત શાહે નિવેદન આપ્યું. હેમંત શાહે અગાઉ પણ કેનેડામાં નવા જૂનીના એંધાણ આપી દીધા હતા, જે વાત સાચી પડી હતી. હેમંત શાહના મતે લિબરલ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડો થતાં જ ટ્રુડોએ રાજીનામું આપવું પડ્યું હતું. તો ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરનું કહેવું છે કે ટ્રુડોએ રાજીનામું મોડું આપ્યું. પહેલા રાજીનામું આપી દેવું જોઈતું હતું. ટ્રુડોના કાર્યકાળમાં કેનેડાના ભારત સહિત અનેક દેશો સાથે સંબંધ બગડ્યા છે. પાર્થેશ ઠક્કરના મતે કેનેડા આ ખરાબ સમયથી બહાર નીકળી ફરી આગળ વધશે. ફાઇનલી અમારા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું તો આપ્યું, પણ રાજીનામું આપ્યું એની જોડે એવી રાજરમત એ રમ્યા કે 25મી માર્ચ સુધી હાઉસ ઓફ કોમન એટલે પાર્લામેન્ટને એમને પ્રોલોગ કરી છે, એટલે એમને સસ્પેન્ડ કર્યું છે. એટલે 25મી માર્ચ સુધી એ પ્રાઇમ મિનિસ્ટર રહેશે અને એમણે એમ કીધું છે કે જ્યાં સુધી પાર્ટી નવો કેન્ડિડેટ કે નવો લીડર ન શોધે ત્યાં સુધી હું આ પાર્ટીનો પ્રાઇમ મિનિસ્ટર રહીશ. પણ એ રાજરમત રમ્યા કે જો એમણે પાર્લામેન્ટ પ્રોલોગ કે સસ્પેન્ડ ન કર્યું હોત ને પાર્લામેન્ટ ચાલુ રહી હોત તો જે ઓપોઝિશન પાર્ટી છે એ નોન કોન્ફિડન્સ વોટ દાખલ કરી શકત અને આ સરકારને પાડી શકત. પણ એમણે આ ન કર્યું, એટલે હવે લિબરલ પાર્ટી નવા કેન્ડિડેટ, નવા લીડર શોધશે, નવા પ્રાઇમ મિનિસ્ટર માટે શોધશે અને હમણાંના માટે 5 કેન્ડિડેટના નામ આવી રહ્યા છે. એટલે ક્રિસ્ટા ફ્રીલેન્ડ, પછી જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા જેમણે રિઝાઇન કર્યું હતું, પછી જે હમણાં ફાઇનાન્સ મિનિસ્ટર છે ડોમિનિક લેબ્લાંક, પછી માર્ક કેની, એટલે એવા 5 નામ આવી રહ્યા છે. અને એટલે આપણને ટૂંક સમયમાં ખબર પડશે. અને ખાસ કરીને તો 20મી જાન્યુઆરીએ પ્રેસિડન્ટ ટ્રમ્પ સ્વેરિંગ ઇન કરશે, પછી પ્રેસિડન્ટ ટ્રમ્પ કેનેડા પર કેવા પ્રકારના રિસ્ટ્રિક્શન કે શું લઈ આવે છે એ બી ખાસ જોવાનું છે. એટલે આવતા દિવસોમાં કંઈક પિક્ચર થોડું ક્લિયર થશે. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરનું જે રાજીનામું અત્યારે આવ્યું છે, ઇટ વોઝ લોંગ અવેઇટેડ. બધાને એવું લાગે છે કે થોડા મહિના પહેલાં જ આવી જવા જેવું હતું. અને એનાથી નોટ ઓન્લી ઇન્ડિયન્સ કે જે આપણા ભારતીય લોકો છે એ લોકો ખુશ થયા છે, બીજા બધા પણ બહુ બધા ઓરિજિનલ કેનેડિયન્સ છે પણ દે આર વેરી હેપી વિથ ધીસ. આનું રીઝન એક જ છે કે આટલા બધા વર્ષોના ગવર્નન્સમાં કેનેડાનું પોલિટિકલ રેપ્યુટેશન, પોલિટિકલ રિલેશનશિપ બહુ બધી કન્ટ્રી સાથે ખરાબ થયા છે. ઇન્ડિયા હોય, મિડલ ઇસ્ટ હોય, ઇજિપ્ત હોય કે હવે તો અમેરિકા હોય, તો યુએસ પ્રેસિડેન્ટ કેનેડાની સોશિયલ મીડિયા પર જાહેરમાં મજાક ઉડાવતા હોય છે અને એવું કહેતા હોય છે કે કેનેડાએ અમેરિકા જોઈન કરી લેવું જોઈએ અને 51માં રાજ્ય તરીકે. તો આ બધાના કારણે એક દેશની એક જે ગરિમા છે, રિસ્પેક્ટ છે, કે જે પદ છે વડાપ્રધાનનું એની ગરિમા છે, એનું માન જળવાતું હતું નહીં. એટલે ઇટ વોઝ લોંગ અવેઇટેડ. આ થવાનું જ હતું. તો કેનેડાના પ્રધાનમંત્રી પદેથી જસ્ટિન ટ્રુડોના રાજીનામા પર ડોનાલ્ડ ટ્રમ્પે ટિપ્પણી કરી છે. ટ્રુથ સોશિયલ પર ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની પોતાની વાતને ફરી દોહરાવી. ટ્રમ્પના મતે તેમના આ વિચારનો કેનેડાના લોકો પણ સ્વાગત કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે ટ્રુડોએ એટલા માટે જ રાજીનામું આપ્યું કેમ કે તેને અંદાજો આવી ગયો હતો કે અમેરિકા હવે કેનેડાના વેપારની ખોટ અને સબસિડીને સહન નહીં કરી શકે, જેના પર કેનેડા નિર્ભર હતું. ટ્રમ્પે મજાકમાં કહ્યું કે કેનેડા જો અમેરિકાનો ભાગ બનશે તો કોઈ પણ ટેરિફ નહીં લાગે, ટેક્સ પણ ઘટી જશે અને આ રશિયા તથા ચીનના જહાજના ખતરાથી પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. રશિયા અને ચીનના જહાજ કેનેડાને સતત ઘેરતા રહે છે. ટ્રમ્પે મજાકિયા અંદાજમાં એવું પણ કહ્યું કે કેનેડા જો અમેરિકાનું 51મું રાજ્ય બનશે તો ટ્રુડોને તેના ગવર્નર બનાવીશું.